શ્રીરાજ સાડી આજે તમારી માટે મસ્ત એવા ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન લઈને આવ્યા છે. ડિઝાઇન તો સરસ જ છે, પણ કપડું એકદમ મસ્ત લચકા જેવું લઈને આવ્યા છે. ચાલો તો આજનો એક પીસ ઓપન કરી એક કલર શેડમાં આપણે સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે. અને આજે આપણે ઓપન કરવાનો છે ને પર્પલ કલર કરવાનો છે. આ બેનો તમારો મારો ફેવરેટ પર્પલ કલર ઓપન કરવી છે. અને ડિઝાઇનની વાત કરીએ ને તો એકદમ મસ્ત પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે. અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ લૂઝ ફેબ્રિકમાં સાડીનો લુક રહેવાનો છે. તમે જોઈ શકો છો આખી ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં પોઝિશન પ્રિન્ટની સાડીની ડિઝાઇન રહેવાની છે. અને એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે ને લૂઝ કપડામાં એકદમ લચકા જેવું કપડું છે. હો તમે જોજો પૂરું માખણ જેવું અને એકદમ મસ્ત પહેરવામાં હળવું ફૂલ અને પહેરી હોય ને તેમ લાગે ભારે સાડી પહેરી છે એવી સાડીનું ડિઝાઇન રહેવાની છે. તમે જોઈ શકો છો એકદમ હેવી પલ્લું આપી દીધો છે, જેમાં હાથીનું પોપટનું કામ જોરદાર રહેવાનું છે. અને પોઝિશન પ્રિન્ટની સાડી છે એટલે ઝીણી ઝીણી આપણે પનીહારીની ડિઝાઇન ટોપ રહેવાની છે, કારણ કે એ તો મેન આપણે આખી હાઇલાઇટ છે. બોર્ડર આખી એની આવવાની છે, પનીહારીની ડિઝાઇન આવવાની છે. અને હાથી અને પોપટનું કામ બહુ મસ્ત રહેવાનું છે. અને આખી પ્રિન્ટેડ સાડી રહેવાની છે. અને મસ્ત પર્પલ કલરના શેડમાં આખી યુનિક સાડીનો લુક લાગે છે બેનું. એકદમ હેવી પલ્લું રહેવાનો છે. પલ્લું તો એકદમ હેવી છે, પણ એની બોર્ડર બહુ જોરદાર રહેવાની છે. તમે જોઈ શકો છો આ બોર્ડર જો એટલી મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇન છે. એમાં હાથી અને પોપટનું કામ બહુ મસ્ત છે. એકદમ મસ્ત પેરોટ કલર અને એકદમ લાઇટ વેટ રેડ કલરનું શેડ મસ્ત જોરદાર રહેવાનું છે. અને એની નીચે આપણે પનીહારીની ડિઝાઇન તો મસ્ત યુનિક લાગે છે. એમાંય બારીક પ્રિન્ટેડની ડિઝાઇન સાડી હોય આવી લૂઝ કપડામાં અને પહેરી હોય ને તો ભારે પીસ લાગે એ ટાઈપનું આખું ફેબ્રિક છે બેનું. લચકા જેવું આરામથી પાટલી પડી જાય અને ફૂલ કમ્ફર્ટેબલ કપડું રહેવાનું છે. સાડીનું લુક તમને કીધું એમ ગાળા બોર્ડર કોન્સેપ્ટ રહેવાનો છે, પણ નીચેની પેનલ એટલી જોરદાર ને મોટી આપી છે ને જે પાટલી પાડતા એકદમ એની વિયર કેટલી જોરદાર લાગે ને તો જોતા રહી જાવ ને એટલે મસ્ત પીસ લાગવાનો છે પહેરાતા. તો જો તમે નીચેની ફીલ તો બહુ જોરદાર છે ને ઉપર એ મસ્ત નાની ફીલ આપેલી છે જે એકદમ યુનિક રહેવાની છે. આખી ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં આ ટાઈપની સાડી પહેરી હોય ને તો બહુ મસ્ત લાગે. દૂરથી એકદમ હેવી પીસ પહેરો છે એ ટાઈપનું લાગશે, પણ એકદમ લો રેન્જમાં રહેવાની છે સાડી અને એકદમ યુનિક રહેવાની છે. પોઝિશન પ્રિન્ટ જેને હેવી લેવી ન હોય ને એની માટે આ લૂઝ ફેબ્રિકમાં જોરદાર ડિઝાઇન રહેવાની છે. ડિઝાઇન બસ બારીક પ્રિન્ટેડ ડિઝાઇન છે અને એકદમ યુનિક રહેવાની છે. અને એનું બ્લાઉઝ બહુ સરસ રહેવાનું છે. બ્લાઉઝમાં નીચે બોર્ડર આપી દીધી છે અને આ બધી છે ને બુટ્ટીનું કામ એ બહુ મસ્ત આપી દીધું છે. છૂટી છૂટી બુટ્ટીનું આખું બ્લાઉઝ રહેવાનું છે અને નીચે બોર્ડર સાથે સ્લીવનું કામ સરસ મજાનું આપી દીધું છે. આખી સાડી તો તમે જોઈ જ લીધી છે કેટલી મસ્ત છે. ફેબ્રિક એકદમ કૂણું માખણ જેવું છે તે તમે આરામથી પહેરી શકો. નાની એજના હોય કે મોટી એજના હોય એકદમ મસ્ત ઉનાળામાં ચાલે એવી, પ્રસંગમાં ચાલે એવી અને પહેરાતા લાગે એકદમ હેવી પીસ એ ટાઈપનો કોન્સેપ્ટ લઈને આવી ગયા છે. તો જે બેનું સાડીનો લુક વાઇઝ અને એકદમ મસ્ત ડિફરન્ટ ડિઝાઇન ગમી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. મસ્ત હેવી પલ્લું રહેવાનો છે. કલર શેડની વાત કરીએ ને તો બધા છે ને ડાર્ક શેડમાં રહેવાના છે અને આખો સિંગલ કલર રહેવાનો છે. તો આપણા આજનો છે ને પર્પલ કલર તો બધાને ગમી જાય, તો પર્પલ કલર તો સરસ મજાનો છે. હવે બધા એના કલર શેડ જોશું. કલર છે બધા ડાર્ક શેડ છે અને પોઝિશન પ્રિન્ટની સાડીમાં હંમેશા ડાર્ક શેડ કલર હોય તો જોરદાર લાગે. તમે જોઈ શકો છો એટલો મસ્ત પીસ રહેવાના છે. બધા શેડ એટલા સરસ છે ને તો તમને જે કલર ગમે ને એટલા એ કલરનો છે ને ફોટો પાડતા જજો. એટલા સુપર કલર રહેવાના છે. સુપર કલર સાથે ડાયમંડની આખી બોર્ડર છે ને એની જોરદાર રહેવાની છે. તમે જોઈ શકો છો. હું તમને પીસ બતાવું છું. બધા મસ્ત મસ્ત કલર રહેવાના છે. જો ડાર્ક કલર શેડ મેં તમને કીધા હતા ને એમ બધા ડાર્ક શેડમાં આખા સાડીનો લુક કેટલો સરસ મજાનો આવે છે. એની બોર્ડરનું જ કામ એટલું જોરદાર છે ને બેનો એટલે સુપર લાગ્યા જ કરે. તમે જોઈ શકો છો બધા ડાર્ક શેડ અને ગ્રીન શેડ તો જો કેટલો સુપર લાગે છે. જે બેનોને ગ્રીન કલર ગમતો હોય ને તો આ પીસ તો યુનિક અને સરસ મજાનો રહેવાનો છે. તો ફટાફટ સ્ક્રીન ઉપર જેટલા કલર બતાવું ને એના ફોટા પાડી જ લેજો, કારણ કે આટલી સુપર પોઝિશન પ્રિન્ટની સાડી અને એકદમ મસ્ત પહેરાતા એકદમ હેવી પીસ લાગે ને એ ટાઈપનો સાડીનો લુક રહેવાનું છે. અને ફેબ્રિક તો એકદમ લચકા જેવું છે, જે આરામથી પહેરી શકાય ને એવું લચકા જેવું ફેબ્રિક રહેવાનું છે. જો બીટ કલરનો પીસે મસ્ત રહેવાનો છે. બધા કલર છે એટલા સુપર રહેવાના છે. તો જે કલર જે બેનને ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો બેનું. મસ્ત મજાની સાડી પોઝિશન પ્રિન્ટની સાડી રહેવાની છે અને એકદમ મસ્ત ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ. અને બોર્ડ આપણે ફેબ્રિકની વાત કરીએ ને તો એકદમ મસ્ત લૂઝ ફેબ્રિક અને પહેરી હોય ને તો એકદમ હેવી સાડી લાગે ને એ ટાઈપની આખો સાડીનો લુક રહેવાનો છે. તો જે બેનોને જે કલર ગમો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. આટલી મસ્ત એકદમ હેવી પલ્લુ સાથે સાડીનો લુક કેટલો જોરદાર લાગે છે અને એની બોર્ડરનો લુક એકદમ યુનિક રહેવાનો છે.
અને કલર શેડની વાત કરીએ ને તો મસ્ત બધા ડાર્ક શેડ લાગે. પ્રસંગમાં ડાર્ક શેડ પહેરાવે તો જોરદાર જ લાગે. તો જે બેનું જે કલર ગમ્યો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરીને તો લાઇક શેર કરતા રહેજો. તમારી માટે હું નવું કલેક્શન લાવતા જ રહેશું બેનું. તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.